હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં। તો આજે જ ઘરે જ બનાવીશું ખમણ, અને એ પણ એકદમ પોચારું જેવા જાળીદાર। ઘણીવાર કેવું થતું હોય છે કે આપણે ઘરે ખમણ બનાવતા હોઈએ છીએ તો લોટ અંદરથી કાચો લાગતો હોય એવું લાગતું હોય છે, જાળી નથી પડતી, આમ ખાતા એટલે ડૂચા વળતા હોય છે। તો બિલકુલ એવા નહીં થાય। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ખમણ બનાવવાનું। તો અહીંયા કોઈ એક વસ્તુનું મેં આપણે માપ લઈ લેવાનું। તો અત્યારે હું 2 જણ ખાય એટલી ક્વોન્ટિટીમાં ખમણ બનાવું છું। તો મેં 1 વાટકી ભરીને ચણાનો લોટ લીધો છે, એટલે કે બેસન લીધું છે। હવે જરૂર પ્રમાણે આપણે અંદર મીઠું નાખીશું, ટેસ્ટ પ્રમાણે। હવે ખાંડ નાખવાની છે। આખી ખાંડનો હું ઉપયોગ કરીશ, તો આ ચમચીનું મેં માપ રાખ્યું છે। તો આવી 3 ચમચી ભરીને હું અહીંયા ખાંડ નાખીશ। તમારે કોઈ એક ચમચીનું માપ લઈ લેવાનું। એટલે ખાંડ મેં અહીંયા 3 ચમચી ભરીને નાખી છે। એકદમ નાની સાઈઝની ચમચી છે, એ ચમચી ભરીને લીંબુના ફૂલ મેં અહીંયા નાખ્યા છે। મેં અહીંયા લીંબુ કે દહીં છાશનો ઉપયોગ નથી કર્યો, લીંબુના ફૂલનો ઉપયોગ કર્યો છે। આટલું નાખીને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું। આમાં મેં હળદરનો પણ ઉપયોગ કર્યો નથી। જો તમારે કલર જોતા હોય ખમણમાં તો તમે ફૂડ કલર નાખી શકો છો, પણ હળદર નહીં નાખવાની। જો હળદર નાખશો તમે તો જ્યારે ખમણ બની જશે તો એમાં લાલ લાલ કણીઓ દેખાશે તમને, એટલે હળદરનો ઉપયોગ ના કરતા। જો તમારે થોડો કલરફુલ કરવા હોય, એટલે કે એકદમ યલો કલરના માર્કેટમાં મળતા હોય એ રીતના ખમણ બનાવવા હોય તો ફૂડ કલર નાખવાનો। તો જો આ રીતનું બેટર રેડી કરવાનું, થોડું થોડું પાણી નાખીને હલાવવાનું, અને આ રીતનું બેટર રેડી કરવાનું છે। જોઈ શકો છો તમે વિડીયોમાં। હવે આપણે એને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। અને હું આ તપેલાની અંદર ખમણ બનાવું છું। તો તપેલાની અંદર હું આ રીતે પાણી લઈ લઈશ, અને એની અંદર જો તમારે કોટલો મૂકવો હોય એ પણ મૂકી શકાય, અને આ રીતે જાળી હોય મૂઠિયા મૂકવા માટેની એ પણ તમે મૂકી શકો છો। તમે ખમણ જેમાં પણ બનાવતા હોય એ રીતે એ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો। હું આ રીતે તપેલામાં જ બનાવું છું ખમણ। હવે આ ખમણ બનાવવા માટે, એટલે આ ડીશની અંદર મારે ખમણ બનાવવાના છે, તો આ ડીશને મેં તેલથી ગ્રીસ કરીને મૂકી દીધી છે સાઈડમાં। અને ખમણમાં હું આ રીતે બેકિંગ સોડાનો ઉપયોગ કરું છું। હવે બેસન પલાળ્યાને 10 મિનિટ થઈ ગઈ છે। તો એ પહેલાં આપણે ખમણ બનાવવા મૂકીએ એ પહેલાં હું આ તપેલાને પ્રીહીટ કરવા માટે ગેસ પર મૂકી દઈશ। આ પ્રોસેસ તો ખાસ કરવી। તમે ખમણ બનાવો આમાં મૂકો એ પહેલાં આને થોડું ગરમ કરી લેવાનું, એટલે કે પ્રીહીટ કરવા માટે મૂકી દેવાનું। અને જો બેટર એકદમ સરસ એવું પલળી ગયું છે, અંદર જે ખાંડ નાખી હતી એ પણ સરસ એવી પીગળી ગઈ છે, અને આની અંદર બિલકુલ ગાંઠો ના રહેવી જોઈએ। હવે આપણે બેકિંગ સોડા અંદર નાખીશું, અને તરત જ આ પ્રોસેસ સૌથી લાસ્ટમાં કરવાની છે, જ્યારે ખમણ મૂકો ત્યારે। તો એક નાની ચમચી ભરીને મેં બેકિંગ સોડા હું અહીંયા નાખીશ, અને બેકિંગ સોડા નાખીને તરત જ આપણે એક જ દિશામાં વ્યવસ્થિત આ રીતે ફેટવાનું છે। તમે જેમ જેમ હલાવશો એમ ઉભરો આવતો જશે। બરાબર તમારે ફેટવાનું છે આમાં, અને બરાબર ઉભરો આવે એટલે તરત જ આપણે જે થાળીમાં ખમણ બનાવવાના હોય એ થાળીમાં તરત જ આને કાઢી લેવાનું છે। જો આ રીતનો એકદમ કલર ચેન્જ થઈ ગયેલો લાગતો હશે તમને, બરાબર ઉભરો આવી ગયો છે। આ પ્રોસેસ તો ખાસ કરવી। જેટલું સરસ ફેટ્યું હશે એટલા ખમણ તમારા જાળીદાર બનશે અને પોચા બનશે। હવે તરત જ આ ડીશમાં હું એને કાઢી લઈશ। જોઈ શકો છો તમે બેટરને, આ રીતનું થવું જોઈએ, તો જ તમારા ખમણ એકદમ જાળીદાર થશે અને સોફ્ટ થશે। હું બધું જ બેટર આ ડીશમાં કાઢી લઈશ। બધું જ બેટર મેં આ ડીશની અંદર કાઢી લીધું છે, અને આ વાસણમાં સરસ એવું પ્રીહીટ થઈ ગયું છે। તો હવે ડીશને હું આની અંદર મૂકી દઈશ, અને ફૂલ ફ્લેમ રાખવાની છે ગેસની, અને હવે ઢાંકી દઈશું આને। લગભગ 10થી 15 મિનિટમાં રેડી થઈ જશે ખમણ આપણા। ખમણ થાય ત્યાં સુધી આપણે વઘાર માટેની તૈયારી કરી દઈએ। તો અહીંયા 1 ચમચી ભરીને મેં ખાંડ લીધી છે, આખી ખાંડ। આપણે ખાંડનું પાણી બનાવવાનું છે।
અને અડધો ગ્લાસ પાણી નાખ્યું છે અને આ ખાંડને આપણે ઓગાળી દેવાની છે। અને વઘારમાં મેં મરચાં લીધા છે 2 અને આ રીતે કટિંગ કરી દીધા છે અને મીઠા લીમડાના પાન લીધા છે અને વઘારિયામાં આ રીતે આપણે તેલ મૂકી દઈશું। મોટી 3 ચમચીની ભરીને મેં તેલ લીધું છે। તેલને ગરમ થવા દઈશું અને તેલનો વઘાર એકદમ આકરો કરવાનો છે, એટલે એકદમ ગરમ હોય તેલ એવામાં જ આપણે રાઈ એડ કરીશું। રાઈને બરાબર તતડવા દેવાની છે। હવે આપણે જીરું નાખીશું અને ગેસ, પછી હિંગ નાખીશું અને ગેસ બંધ કરી દઈશું। ગેસ બંધ કર્યા પછી જ આપણે મીઠો લીમડો અને મરચાં નાખીશું અંદર। તો બસ આ વઘાર પણ રેડી થઈ ગયો છે ખમણ ઉપર નાખવા માટેનો। આપણે ખાંડનું પાણી બનાવ્યું છે અલગથી અને આ રીતે તેલનો વઘાર અલગથી કર્યો છે। તો હવે આપણે ચેક કરી લઈએ ખમણ બન્યા છે કે નહીં। લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે, તો હું ગેસ થોડો ધીમો કરી દઈશ અને ચેક કરી લઉં। એકદમ સાચવીને ખોલવાનું, એકદમ વરાળ, એકદમ ગરમ હોય છે તપેલું। એટલે જો ખમણ સરસ એવા ફૂલી ગયા છે અને ઉપર સરસ એવી જાળી પણ પડી છે ખમણમાં। તો આપણે ચપ્પાથી જોઈ લઈશું, ચપ્પાની મદદથી આ રીતે જોવાનું। જો ચપ્પા ઉપર ચોંટતું હોય બેટર તો થોડા કાચા હશે ખમણ, અને આ રીતે બિલકુલ કોરું નીકળે ચપ્પું તો ખમણ રેડી છે। તો હવે આપણે એને નીચે ઉતારી દીધું છે અને જો કેટલા સોફ્ટ બન્યા છે। અને થોડુંક ઠંડુ થવા દઈશું, પછી આપણે ઉપર આ ખાંડનું પાણી નાખવાનું છે। એકદમ ગરમ હોય એની ઉપર નહીં નાખવાનું, થોડાક ઠંડા થાય પછી આપણે પાણી ઉપર નાખીશું। તો હવે આપણે આ ખાંડનું પાણી આ રીતે ઉપર રેડી દઈશું। આ રીતે પાણી આપણે બધું જ ખાંડનું પાણી છે આ રીતે ખમણની ઉપર ચારેય બાજુ આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને તરત જ આ રીતે કાપા પાડવાના। તમને જે રીતના કટ કરવા હોય એ રીતે કટ કરી શકો છો। મોટા કરવા હોય તો મોટા, મીડિયમ સાઇઝના કરવા હોય તો મીડિયમ, તમારે જે રીતના કરવા હોય એ રીતના કરી દેવાના। પણ ખાંડનું પાણી પહેલાં નાખી દેવાનું છે, પછી જ આ રીતે કટ મારવાનું। જો આ રીતે તમે કરશો તો અંદર સુધી છેક પાણી ઉતરશે અને એકદમ સોફ્ટ થશે ખમણ। હવે થોડુંક પાણી બચાવીને મેં રાખ્યું છે, તો હવે એને પણ આપણે આ જે ખાચા છે આપણે પાડ્યા છે એની અંદર આપણે આ રીતે નાખી દઈશું, એટલે અંદરથી પણ સરસ એવા સોફ્ટ રહે ખમણ। તમે આ રીતે જો ના બનાવતા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો। હવે જે વઘાર બનાવીને મૂક્યો હતો એની ઉપર આપણે એ પણ પાથરી દઈશું। તો વઘારને પણ આપણે આ રીતે પાથરી દઈશું। તો બસ રેડી થઈ ગયા છે ખમણ। જો તમે આ રીતે ના બનાવો તો ચોક્કસથી ટ્રાય કરજો અને આ પ્રોસેસથી કરશો એટલે ખમણ તમારા સારા બનશે જ। તો બસ રેડી છે। તો જો તમને હું કટ કરીને પણ બતાવી દઉં, જોઈ શકો છો તમે વિડીયોમાં, જો કેવી સરસ ઉપર જાળી પડી છે અને જો કેટલા સોફ્ટ છે અને ખાવામાં પણ એટલા જ ટેસ્ટી છે। તમને જો આ ખમણ બનાવવાની મારી રીત ગમી હોય તો મને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો। તમને ગમી હોય તો બીજા ફ્રેન્ડ સર્કલ સાથે તમે શેર પણ કરજો આ વિડીયોને। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।